નમસ્કાર દોસ્તો, તો ધોરણ 10 અને ધોરણ 12ના ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ પોતાના રિઝલ્ટની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. પણ મારી એક વિનંતી છે કે 2 થી 3 મિનિટનો આ વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો. આ વિડીયો પૂરો જોયા પછી તમારે રિઝલ્ટની તારીખ અંગે બીજો કોઈ પણ વિડીયો જોવાની જરૂર નહીં પડે. તો દોસ્તો, વિડીયોને લાઇક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને જય સરસ્વતીમાં લખીને નીચે કોમેન્ટ પણ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. દોસ્તો, રિઝલ્ટ અંગેની જે પણ લેટેસ્ટ અપડેટ આવી છે, રિઝલ્ટની તારીખ આપણે વિડીયોમાં આગળ જોઈશું. એ પહેલાં બોર્ડનું રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તેના પર ક્લિક કરીને તમે ધોરણ 10 અને ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં મોબાઈલમાં જોઈ શકો છો અને રિઝલ્ટની પીડીએફને પણ તમે ડાઉનલોડ કરી શકો છો. ઉપરાંત રિઝલ્ટની સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી કોઈ પણ વિદ્યાર્થીનું રિઝલ્ટ જોવું હોય તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી છે. એના ઉપર ક્લિક કરીને તમે રિઝલ્ટની સીટ નંબર વગર જોઈ શકો છો. બંને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અથવા તો દોસ્તો, ધોરણ 10 અને ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in. આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે. વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10 અને ધોરણ 12ના રિઝલ્ટ જોવા માટેના 2 બોક્સ જોવા મળશે. દોસ્તો, અહીંયાથી તમે બંને ધોરણના ગુજરાત બોર્ડના રિઝલ્ટને સૌથી પહેલાં જોઈ શકો છો. અત્યારે દોસ્તો, ઉદાહરણ માટે હું ધોરણ 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરું છું. જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે. નવું પેજ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને STD12 રિઝલ્ટ 2026નું એક બોક્સ જોવા મળશે. જેમાં દોસ્તો નીચે લખ્યું છે STD12 રિઝલ્ટ 2026. તેની સામે લિંક આપી છે, ત્યાંથી તમે ક્લિક કરીને રિઝલ્ટ જોઈ શકશો. ત્યાર પછી નીચે લખ્યું છે STD12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે. તેની સામે પણ લિંક આપી છે, ત્યાંથી તમે રિઝલ્ટની સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી જોઈ શકો છો. તો દોસ્તો, આવી રીતે તમે ધોરણ 10 અને ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ પરથી સૌથી પહેલાં જોઈ શકો છો. હવે દોસ્તો, આપણે રિઝલ્ટ ક્યારે જાહેર થશે, રિઝલ્ટની તારીખ અંગે અને લેટેસ્ટ અપડેટ મેળવી લઈએ. તો દોસ્તો, ન્યૂઝપેપરમાં ઓલરેડી આવી ગયું છે કે રિઝલ્ટ મે મહિનાનું પહેલું અઠવાડિયું પૂરું થાય એ પહેલાં જ જાહેર કરી દેવામાં આવશે. અને તમને ખબર છે કે ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 સાયન્સ એમનું રિઝલ્ટ અલગ અલગ દિવસે આવતું હોય છે. તો દોસ્તો, અત્યારે સંભવિત તારીખની વાત કરીએ તો 25 એપ્રિલ, 28 એપ્રિલ, 2 મે અને 4 મે 2026ના રોજ ગુજરાત બોર્ડના રિઝલ્ટ જાહેર થાય એવી પૂરેપૂરી સંભાવના છે. આ તારીખમાં દોસ્તો 1-2 દિવસ આગળ પાછળ થઈ શકે છે, પણ સંભવિત તારીખ આ જ છે જે મેં તમને કીધી છે. અને મે મહિનાનું પહેલું અઠવાડિયું પૂરું થાય એ પહેલાં રિઝલ્ટ જાહેર થઈ જવાનું છે. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું રિઝલ્ટ સારું આવે, ખૂબ સારું આવે એવી શુભેચ્છા સાથે આપણે વિડીયો પૂરો કરીએ. બાકી આપણે નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી રજા આપું. આવજો દોસ્તો. જય હિન્દ. વંદે માતરમ.